એક બાપા એના છોકરાને ટોર્ચર કરે છે. તે ગમે ત્યાં જાય, રૂમમાં કે બાથરૂમમાં, તો તરત જ કે ખપ ખપ કરતો દોડ્યો જાશો, પગ લૂછને હુગરા. એના બાપને દીકરા પ્રત્યે સેલ્ફ રિસ્પેક્ટ જેવું કાંઈ નહીં. તોડી જ લેવાનું, એનું અપમાન કરી જ નાખવાનું. લાઇટ બંધ હોય તો કે લાઇટ ચાલુ રાખને, તારા બાપને બિલ ભરવું છે ને, તારે ક્યાં ભરવું છે, તારે ક્યાં કમાવા જવું છે. અને આવું તેના બાપાએ દીકરા ઉપર 22 વર્ષ સુધી ટોર્ચર કર્યું. આખરે એ છોકરો કોલેજમાં આવ્યો અને એણે નિર્ણય લીધો કે જીવનમાં દવા પીને મરી જવું, પણ મારા બાપ ભેગું રહેવાનું થતું જ નથી. કારણ કે આટલી હદ સુધી ટોર્ચર કરવાનું હોય. ગમે ત્યાં જાઓ, તમે આમ કરો તેમ કરો, કંઈ આપણી ઇજ્જત જ નહીં. એટલે છોકરાએ નક્કી કર્યું કે ગમે એ થઈ જાય, પણ મારે મારા બાપ ભેગું હવે રહેવાનું નથી થતું. 22 વર્ષની કોલેજ પૂરી થઈ એટલે એક મોટી કંપનીની અંદર મોટું ઇન્ટરવ્યૂ હતું. એના બાપા એને એમાં મોકલ્યો કે હાલે ઊભો થા, ત્યાં તો મગજ ફાટે. પણ એ મારો બાપ રહ્યો એટલે એને કેવું હું કીધું, હાલે ઇન્ટરવ્યૂ દઈ આવ અને પાસ થઈને જ આવજે. છોકરાએ પથારીમાં જ નક્કી કરી નાખ્યું કે બાપા તમે મને ભલે ગમે એટલું કહો, બાકી મારે નાપાસ જ થવાનું છે. કારણ કે હું નાપાસ થઈને કેનેડા, અમેરિકા વયો જવાનો છું, પણ મારે તમારી ભેગું હવે નથી રહેવું. મજાની વસ્તુ એ છે કે છોકરો નાપાસ થવા માટે ઇન્ટરવ્યૂ દેવા માટે ગયો. લોકો પાસ થવા માટે જાય, પણ આ છોકરો નાપાસ થવા માટે ગયો. હજુ તો બિલ્ડિંગની અંદર એન્ટ્રી કરતો હતો, ત્યાં સામેથી ઘણા યુવાનો ઇન્ટરવ્યૂ દઈને આવતા હતા. એને પૂછવા લાગ્યો કે પાસ કરે છે કે નાપાસ. તો કે બધા એને ફેલ કરે છે. તો કે તો કામ થઈ ગયું, હાલો આપણને ફેલ કરશે. ઇન્ટરવ્યૂ દેવા માટે જેવો દરવાજો ખોલે છે, ત્યાં તો સામે મોટા મોટા ઓફિસરો બેઠા હોય છે. આ ભાઈ જઈને બેસે છે અને ઓફિસર તેને 2 જ સવાલ કરે છે કે ભાઈ તારું નામ શું છે? છોકરો કે અમિત. મજામાં કે? તો છોકરો કે છે અરે એકદમ આનંદમાં. ઓકે ચાલો ક્યારથી નોકરી ચાલુ કરો છો? ઓલો સ્તબ્ધ થઈ ગયો. તો કે સાહેબ તમે એ તો પૂછો કે તમારી કંપનીમાં હું આવું છું તો મારી ક્ષમતા કેટલી છે, હું તમારી કંપનીને કેટલો ફાયદો કરાવી આપીશ. તમે ડાયરેક્ટ કહેવા લાગ્યા કે ક્યારે આવશો. ત્યાં બેઠેલા 4 ઓફિસરોમાંથી એક કહે છે કે આ ઇન્ટરવ્યૂ તું જ્યારે દરવાજાની અંદર આવ્યો ને ત્યારે ચાલુ થયું એવું નથી. તું જ્યારે બિલ્ડિંગની અંદર આવ્યો ને ત્યારથી જ તારું ઇન્ટરવ્યૂ ચાલુ હતું. તું જ્યારે અંદર આવ્યો ને ત્યારે લોબીની અંદર 2 માવાના કાગળ અને 2 ગુટકાના કાગળ પડ્યા હતા. એને પકડી અને તે કચરા પેટીની અંદર નાખ્યા. એ લોબી તારા બાપુજીની નથી કે નથી તારી, તે તારી સમજીને એ કચરામાં નાખી દીધા. આગળ ગયો. એક દાદરની અંદર નકામી લાઇટ ચાલુ હતી, એ તે બંધ કરી અને તું પાછો આગળ વધ્યો. અને તે જ્યારે ઓફિસની અંદર એન્ટ્રી કરી ત્યારે તે 2 પગ ઢસડ્યા, જેથી અમારી ઓફિસ બગડે નહીં, અને પછી તું અંદર આવ્યો. બીજી બધી અમારે જે ક્વોલિટી ડેવલપ કરવાની છે એ તો અમે બધાય ભેગા મળીને કરી નાખીશું, પણ આ સંસ્કાર અમે તમને ડેવલપ નહીં કરાવી શકીએ. ત્યારે આંખમાંથી ધડ ધડ આંસુ પડી ગયા કે 22 વર્ષ સુધી જે બાપે મારા માટે ટોર્ચર કર્યું, એ બાપે મારા માટે ટોર્ચર નથી કર્યું, પણ મને ટ્રેનિંગ આપી છે અને શ્રેષ્ઠ માણસ બનાવ્યો છે. એમ જ આપણા વડીલો પણ આપણને ટ્રેનિંગ આપતા હોય છે. એ થોડા ઈચ્છે કે મારો છોકરો દારૂડિયો બને. અરે બેવડામાં બેવડો માણસ જે રોજ નશામાં રહેતો હોય, રોજ દારૂ પીતો હોય, એના માના હામ દઈને પૂછવામાં આવે કે તમને આ દારૂ કેટલો વાલો છે, એટલે એ એમ કહેશે કે આ દારૂ વાલમ વાલો મને છે. તો એને એમ કહેવાનું કે આ તું તારા છોકરાને પીવડાવવા ઈચ્છે છે? તો એ તરત જ કહેશે કે નહીં, મારો દીકરો કોઈ દિવસ દારૂ ન પીવો જોઈએ, કારણ કે બેવડાને પણ ખબર છે કે આ વસ્તુ ખરાબ છે. એમ સાહેબ આપણા વડીલોને પણ ખબર છે કે મારા દીકરાને મારે કયા રસ્તે લઈ જવો. એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે વડીલો ક્યારેય કોઈ દિવસ ખોટી સલાહ નથી આપતા. એટલા માટે મિત્રો હંમેશા તમારા માતા પિતાનું સન્માન કરજો.